સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાને મામલે આ સમાચાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ સહિતના મંત્રીઓ દ્વારા નિરીક્ષણ કરાયું। મંત્રીઓ દ્વારા માર્કેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। માર્કેટના વેપારીઓ છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી। ભાજપ તરફથી રિલીફ ફંડમાં ₹11 લાખનો ચેક આપવામાં આવ્યો। સમગ્ર ઘટનામાં મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી પણ ચિંતિત જે ઘટના બની હતી। વેપારીઓને નુકસાન થયું તેનું ભરપાઈ પૂર્ણ મળી રહે તે માટે પ્રયાસો કરાશે। ગેરકાયદેસર બાંધકામ ઊભું કરાયું હશે તો તેની સામે પણ પગલાં લેવાશે તેમ જણાવ્યું। માર્કેટનો સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓને અંદર જવા દેવામાં આવશે। કલાકો ચાલેલી આગ ફાયર વિભાગ માટે ખૂબ જ મુશ્કેલ હતી। ભાજપ તરફથી રિલીફ ફંડમાં ₹11 લાખનો ચેક અપાયો છે। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો જે મામલો હતો બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ સહિતના મંત્રીઓ છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું। વેપારીઓ સાથે વાતચીત કરી હતી। મંત્રીઓ દ્વારા માર્કેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તે બાદ ભાજપ તરફથી રિલીફ ફંડમાં ₹11 લાખનો ચેક છે તે આપવામાં આવ્યો છે। તો સમગ્ર ઘટનાને લઈ મુખ્યમંત્રી પણ ચિંતિત છે। વેપારીઓ સાથે વાતચીત કરી હતી। વેપારીઓને નુકસાન થયું તેનું ભરપાઈ પૂર્ણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે। આ સાથે જ જે ગેરકાયદેસર બાંધકામ જો અંદર થયું હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે, પગલાં લેવાશે। અને હાલ માર્કેટનો સ્ટેબિલિટી રિપોર્ટ છે તે આવ્યા બાદ વેપારીઓને અંદર જવા દેવામાં આવશે।